જો કરવી છે તો વધારે નહીં, સવારે હસતા ઉઠો અને હસતા સૂઈ જાઓ એટલે સમજો તમારી બધી જ સેવા થઈ ગઈ. આપણે તો આમ કરીને બેઠા પછી કોની તાકાત છે? કોની તાકાત છે કે એને હસાવે? અમારે એક કથા હતી, આપણી કથા ક્યાં હતી? અહીં ડભોઈ કથા હતી. આ તો બહુ મોટો હોલ છે, એક નાનો હોલ હતો અને કથા. તો કથામાં કેવું થયું કે બધા વયોવૃદ્ધ માણસો હતા અને ડભોઈ એક આશ્રમ છે, સરસ આશ્રમ છે, ત્યાં કથા હતી. એમાં મારો એક એન્કર ભાઈ પણ હતો, જે એમાં અત્યારે તો નથી, પણ એક કાકા એવા, સચિનભાઈ, એક કાકા એવા, કથાનો પ્રારંભ થયો, કથાનો 7મો દિવસ આવ્યો, એ કાકા બોલો જરાક પણ હસ્યા નથી. ગમે તેવા દ્રષ્ટાંત તમે કહો, ગમે તેવી કથા કહો, મને થોડીક ચિંતા થઈ, ચાલુ આપણી કથા કહેવામાં કઈ ઓળખતું નથી ને. પણ પછી ખબર પડી, એમના ઘરવાળાએ બધાએ કહ્યું કે કાકા હસતા નથી તમારી કથાના કારણે નહીં, પણ એમનું સ્વરૂપ જ એવું છે કે તમે ગમે તે કરશો પણ એ નહીં જ હશે, તમારા ઘેરે નથી હસતા. એટલે ઘણી વખત એવું બને કે તમે ગમે તેટલો પ્રયત્ન કરો પણ એને હસવું જ નથી, એને આનંદમાં રહેવું જ નથી. ભગવાને તમને ગમે તેટલું આપ્યું હોય પણ તમને આનંદમાં રહેવું નથી, તો પછી તો ગમે તે માણસ ગમે તે કહેશે એનો કોઈ મતલબ ઊભો થતો નથી. તમે જુઓ કે મેં ક્યાંક વાંચેલું છે, મારું નથી આ, પણ નાના બાળકો જે હોય છે, મંદિરે તમે જાઓ તો એ નાના બાળકો એવા હોય છે કે જે ફૂલ વેચીને રાજી રહે છે, અને ઘણા એવા હોય છે કે ભગવાનને ફૂલ ચઢાવીને રાજી રહે છે. એ વેચવા વાળો જે રાજી થાય છે એટલો ચઢાવવા વાળો રાજી થતો નથી. એટલે નાનો માણસ હોય છે, ગરીબ માણસ હોય છે, એનો સંતોષ ખૂબ હોય છે. એને ભગવાન થોડુંક આપે તો ઘણો રાજી થાય, અને આપણને ભગવાને બધું જ આપી દીધું હોય પણ આપણે રાજી થઈ શકતા નથી, આપણે ખુશ થઈ શકતા નથી. અને જો ખુશ નથી થઈ શકતા તો ભગવાનના સ્વરૂપનો આનંદ આપણે લઈ શકતા. અને એટલે જ આપણે જ્યારે મહાપુરુષોને સાંભળીએ છીએ ત્યારે કહે છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું. ગમે તેવી પરિસ્થિતિ હોય, ભગવાન આજે સૂકો રોટલો આપે છે તો પણ આનંદમાં રહેવું, અને જો ભગવાને 56 ભોગ આપી દીધા છે તો પણ મોજમાં રહેવું. આવો એક મિનિટ. મોજમાં રહેવું, મોજમાં રહેવું, વાલીડા મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, એ મોજમાં રહેવું રે. અગમય ગોચર યાલક ધણીની ફોજ મારે વો રે, મોજ મારે વો, મોજ મારે વો, એ મોજ મારે વો રે. રામ કૃપાએ ને રોજ દિવાળી ને રંગ ના ટાણા રે, કામ કરે એની કોઠીએ કોઈ દી ફૂટે નહીં દાણા રે. કહે અલગારી આડ શું થઈ, કહે અલગારી આડ શું થઈ, નથી આઈ ખોવું રે. મોજ મારે વો, મોજ મારે વો,
એ જી મોજ મારે રે, મોજ મારે મોજ મારે કાયમ મોજ મારે રે. કારણ વગર તમને અંદરથી કશું જ કારણ ન હોય, પણ તમને અંદરથી આમ ઉમળકા જાગે એટલે સમજવાનું કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પાકી છે. અંદરથી ઉમળકો આવવો જોઈએ. કારણ ના હોય છતાંય ઉમળકો આવે. બાકી દરેકને જુઓ, તમે કોઈને ફોન કરો એટલે કેમ છો કહો છો, સામેથી જવાબ મળે છે મજામાં, પણ 90% કિસ્સામાં કેમ છો નો જવાબ મજામાં જે આપ્યો હોય છે એ 90% કિસ્સામાં ખોટો હોય છે. કોઈ વ્યક્તિ મજામાં હોતું કોઈ નથી હોતું. દરેકને કોઈકની કોઈક ચિંતા, કોઈકને કંઈક ઉપાધિ, કોઈકને કંઈક મુશ્કેલી હોય જ છે. પણ ગમે તેવી મુશ્કેલી હોય અને માણસ હસતો હસતો એમ કે તો ભગવાનની દયા જે થશે એ જોઈ લઈશું, એ જે ભાવ છે, એ જે જુસ્સો છે, ખૂબ અગત્યનો છે. અંદરથી ઉમળકો લાવો. હવે તો તમે જુઓ કે તમે તો અહીં બરાબર સિટીમાં વચ્ચે બધા રહો છો, એટલે મેં તો જોયું છે કે અહીં પેલા ગાર્ડન હોય, અહીં બધે સવારે બધા ચાલવા માટે જાય, એક્સરસાઇઝ કરવા માટે જાય, તો લાફિંગ ક્લબ ચાલે છે. કશું કરો, કોઈ તમને હસાવે નહીં, તો તમે બે હાથ ઊંચા કરીને હા 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 હા, કારણ વગર. ક્યારેક આંટો મારવા નીકળજો, આવું ચાલતું હોય ને ખરેખર જોવા જેવું છે. બે હાથ ઊંચા કરીને બધા પાછા, એવું નહીં કે 5-10 જણા જ હોય, ઘણા બધા લોકો જોડાયેલા હોય. હવે કહે છે કે તમે હસો ને તો તમને કોઈ દિવસ હાર્ટ એટેક આવે નહીં. એટલે ગાર્ડનમાં હાથ ઊંચા કરી અને હા 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 ચાલતું હોય. જો બધા કારણ વગર બધા હસતા હોય, આપણે પ્રયોગ કરાય. આપણે ભલે જાહેરમાં ના જઈએ, આપણો રૂમ બંધ કરી દેવાનું, દર્પણ સામે લઈ લેવાનું, ભગવાનનું સ્વરૂપ છે. હસતા હે ગોતવા જાઓ તો નહીં જડે, હે ગહન ગોવિંદો રે, હરિભક્તોને હાથ વગો, હે પ્રેમ પર ખંદો રે, દેવને દીવા દિવને દેવા ધૂપ શું દેવા, દિલ દઈ દેવા રે, મોજ મારે મોજ મારે બાપલિયા મોજ મારે રે. તમે જુઓ, આનંદમાં રહેશો ને તો બધું તમારા પક્ષમાં આવશે. તમારા વિરોધી જે લોકો હોય એને પણ 1 મિનિટ માટે તો એવું થઈ જવું જોઈએ કે આ એવી કઈ જડીબુટ્ટી ખાય છે કે આખો દિવસ મજા કરે છે, એવું તે શું ખાય છે. તમારા વિરોધીઓને એમ થઈ જવું જોઈએ કે આ એવું તે શું કરે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં હસતો જ હોય છે. કારણ કે જે ભગવાનને ભજે છે ને, હમણાં પદમાં આવ્યું ને કે રામ કૃપા એને રોજ દિવાળી. જેને રામની કૃપા હોય, કૃષ્ણની કૃપા હોય, મારા મહાદેવજીનો મહાકાલનો જેના ઉપર હાથ હોય,
એને દુઃખ નામનું કોઈ શબ્દ જ એની ડિક્શનરીમાં ના આવવો જોઈએ. દુઃખ હોય જ નહીં. દુઃખ એટલે શું વળી? મહાદેવજીથી વધારે કોઈ દુઃખની તાકાત નથી કે એની આગળ ઊભો રહી શકે. જેની ઉપર રામની કૃપા છે, કૃષ્ણની કૃપા છે, મહાદેવની કૃપા છે, જગદંબાની કૃપા છે, એને દુઃખ ક્યારેય સાહેબ આવે જ નહીં. એ તો ઠીક છે, એક ચક્ર આવે, થોડું ઘણું આવે ને જાય. ક્રમ છે સૃષ્ટિનો, અને આવું બધું ના આવે ને તો ભગવાનના નામનું મહત્વ તમને ન સમજાય. પેલું છે ને, હોસ્પિટલમાં જો ઊંચી આમ લાઈનો ચાલતી હોય ને તો જ તમે જીવતા છો. બાકી જો આમ સીધી આવી ગઈ, ડોક્ટરે જય શ્રી કૃષ્ણ કહી દે. એટલે સીધી લાઈન આવી જોઈએ. જીવનમાં થોડુંક ઊંચું નીચું આવે. ક્યારેક ટેસ્ટ રિપોર્ટ કરાવે ને થોડુંક ઊંચું નીચું થાય, પણ આપણે ઘેર જઈને લાડવો, માથાકૂટ કરવી નહીં, કોઈ આનંદ કરવો. ગોતનારાને ગોત્યો નહીં જડે. જે તમે શોધવા જો નીકળ્યા એને આ 7 દિવસ તમે જો રોજ અહીં ખૂણે ખાંચરે શોધશો કે હમણાં કનૈયો આવે ને પકડું, હમણાં એને પકડી લઉં, હમણાં એને મેળવી લઉં, એમ મળશે નહીં સાહેબ. લાખો કરોડો જપ કરાવો તમે, નહીં મળે. કારણ કે એ તો એવાને મળે છે કે જેને કોઈ કલ્પના ના કરી હોય. અને કોઈ ધૂપ દીપ અર્પણ કરે, કોઈ કિલો 2 કિલો પ્રસાદ અર્પણ કરે, પણ પેલો ભીલ હતો એ આખો જેમ મહાદેવજી ઉપર ચડી ગયો તો એમ આપણે ઠાકોરજીના થઈ જવું કે હું તારો. પ્રસાદી ને બધું 5-10 કિલો શું આપવાનું, આપણે જ એના થઈ જવાનું. પછી કોઈ માથાકૂટ રહે નહીં. માટે આનંદ મારો, રોજ ખુશ રહો. રોજ સવાર પડે અને એવી જિજ્ઞાસા સાથે ઉઠો કે આજે કંઈક નવું કરવું છે. ભલે ન થાય, સાંજે પાછા તમે સૂઈ જાઓ, પણ આજે કંઈક નવું કરવું છે એવા ભાવ સાથે ઉઠવાનું અને પાછું સૂઈ જવાનું. આનંદમાં રહેશો ને તો હું માનું છું ત્યાં સુધી ઘણું બધું બદલાશે. બાકી તમે જુઓ, તમે એમ માની લો કે આનંદમાં રહેવું નથી, મહારાજ ગમે તેમ કે આપણે આનંદમાં રહેવું નથી, તો થશે શું? જે થવાનું છે જીજાજી એ થઈને જ રહેવાનું છે. એમાં કોઈનું ચાલવાનું છે નહીં. હવે એ બધું માથાકૂટ કરવી એના કરતા આનંદમાં રહેવું. આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. અને ઉપનિષદમાં કહ્યું છે કે ભગવાન પરમાત્માના દર્શનના સાક્ષાત્કાર કરવા માટે સર્વનો ત્યાગ કરવો જોઈએ. આનંદને મૂળ સ્વરૂપે રાખી સર્વનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે જુઓ, તમે જો એવું વિચારતા હોય કે કર્મથી મુક્તિ મળશે, કર્મથી મુક્તિ મળશે નહીં. તમે જો એવું વિચારતા હોય કે મારો પુત્ર જન્મ્યો છે, મારા પુત્રથી મને મુક્તિ મળશે, તો પુત્રથી પણ મુક્તિ મળશે નહીં. જો તમે એવું વિચારતા હો કે મારી જોડે અખૂટ ધન છે, મને ધનથી મુક્તિ મળશે, ધનથી પણ મુક્તિ મળશે નહીં. કેવલ અને કેવલ ત્યાગ કરવાથી મુક્તિ મળશે. જેમ 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 આગળ તમે વધો, જેમ 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 જીવનની યાત્રા આગળ વધતી જાય, એમ એમ ત્યાગ કરવાનું શીખો, છોડતા શીખો. ધીરે 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 બધું છોડતા જાઓ. કારણ કે તમે જુઓ કે એક ઉકરડો હોય, એ ઉકરડા ઉપર તમે ગમે તેટલું અત્તર રેડશો પણ એમાંથી સુગંધ ક્યારેય આવશે નહીં. એમ આપણા જીવનમાં પણ એવું છે કે જો હૃદયમાં મનમાં બધું સંગ્રહ કરેલું હશે અને કંઈક સારા કર્મો નાના નાના કર્યા કરશો તો મુક્તિ મળશે નહીં. ધીરે ધીરે બધું કાઢો, ધીરે 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 બધાનો ત્યાગ કરો. રોજ થોડુંક થોડુંક. હું એમ નથી કહેતો કે એક જ દિવસે બધું ઓછું કરી દો. એવું કરશો તોય ઉપાધિ આવી જશે. હા, એવું છે, કથા સાંભળીને ઘણાને વૈરાગ આવી જાય. 2 દાડા ચાલે ને પાછું 3જા દિવસે હતું એમનું એમ. એવું ના કરતા, થોડુંક થોડુંક.
ધીમે 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 બધું ઓછું કરવું. આપણા વેદો અને આપણા શાસ્ત્રો બધું ત્યાગવાનું કહે છે. કામ છોડો, લોભ છોડો, ક્રોધ છોડો. આ બધું ધીરે 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 અસાધારણ વસ્તુઓ જેટલી છે એ બધી છોડો. સાથે સાથે અત્યારે વ્યસન તરફ લોકો વળ્યા છે, તો વ્યસન પણ છોડો. મનુષ્ય છોડે તો જ કંઈક મેળવશે, કારણ કે જે છોડે છે એ જ કંઈક મેળવે છે. જે પકડી રાખે છે એ ક્યારેય કશું મેળવી શકતો નથી. છોડો. નરસિંહ મહેતાનું તમે જુઓ, પુત્ર ગયો, પત્ની ગઈ, દીકરીને વળાવી અને બોલે છે આવા શબ્દો આપણાથી ન બોલી શકાય. કહે છે ભલું થયું ભાગી જંજાળ, સુખથી ભજશું શ્રી ગોપાલ. છોડ્યું છે. મીરાબાઈએ બધું છોડ્યું, ત્યારે પ્રભુ મળ્યા છે. એમ છોડવું પડે. છોડશો તો કંઈક મળશે, પણ છોડવાની તો બહુ દૂરની વાત છે. આપણે 3-4 કલાક એક જગ્યાએ બેસી પણ શકતા નથી. સવારે મંદિરમાં પૂજાની વાત તો અલગ છે, પણ 1-2 કલાક બેસી પણ શકતા નથી. ભલે ન બેસાય, જ્યાં છો, જેવી રીતે છો એવી રીતે ભગવાનની ભક્તિ કરો. કારણ કે આપણે ત્યાં એવા કોઈ નિયમો નથી. જડ નિયમોમાં ને પડવું નહીં. હું તો કાયમ કહું છું કે થોડાક મુક્ત નિયમો સાથે ભગવાનની ભક્તિ કરો. એ સમય, એ કાળ કંઈક જુદો હતો, કેવી રીતે ભક્તિ થતી હતી. પણ હવે સમય ને કાળ બધું બદલાવ્યું છે. રોટલી કરતા કરતા, શાક બનાવતા બનાવતા, ઓફિસમાં કંઈ કામ કરતા કરતા ભગવાનને ભજો. 1 મિનિટ તો 1 મિનિટ, 10 મિનિટ તો 10 મિનિટ ભગવાન ભજો. એને છોડશો નહીં. વિનોબા ભાવે પોતાની સહી કરતા તો પણ રામકૃષ્ણ હરે લખતા સહીમાં, કે સહી થાય તો ભગવાનના નામની થાય. એમ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રીતે ભગવાનને કેન્દ્ર સ્થાને રાખી અને રાજી થઈ અને ભગવાનનું ભજન કરો. ડોંગરેજી બાપા કહેતા કે 24 કલાક બ્રહ્મ સંબંધ રાખો. 24 કલાક ભગવાનનું સ્મરણ તમે કર્યા કરો. ઉઠતા, બેસતા, જાગતા, બધી જ જગ્યાએ તમે જુઓ. અને ડોંગરેજી બાપા કહે છે, કથામાં એમને કહેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણને વસુદેવજીએ જ્યારે ટોપલીમાં પોતાના મસ્તક ઉપર પધરાવ્યા અને વૃંદાવન લઈ જાય છે, તે સમયે બ્રહ્મ સંબંધ થયો. ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવજીના મસ્તક પર છે. મસ્તક ઉપર જેવા ભગવાન આવ્યા છે અને બ્રહ્મ સંબંધ થયો. અને જેવો બ્રહ્મ સંબંધ થયો એવો કંસની કારાગૃહની અંદર ગમે તેટલી બેડીઓ હતી બધી છૂટી ગઈ. જેટલા પણ સૈનિકો હતા સૂઈ ગયા. જેલના દરવાજા ખુલ્યા. યમુનાજીનું આટલું ઉફાન હતું, આટલું બધું જળ વહેતું હતું, તો પણ જગ્યા થઈ ગઈ. કેમ? બ્રહ્મ સંબંધ થયો હતો. બ્રહ્મ સંબંધ થયો એટલે આ બધું જ શક્ય બન્યું. પરંતુ વસુદેવજીએ બ્રહ્મ સંબંધ જે થયો એને ટકાવી શક્યા નહીં. જેવો આ ભગવાન શ્રી કૃષ્ણને ગોકુલમાં મૂક્યા છે અને બ્રહ્મ સંબંધ તૂટ્યો છે, ત્યાંથી માયાને લઈને આવ્યા. હવે માયા આવે એટલે પાછી બધી બેડીઓ બંધાય છે, પાછું કારાગૃહ પ્રાપ્ત થાય છે. એમાં આ સંસારમાં આ જીવ પણ એક કારાગૃહમાં પુરાયો છે. તમે આ શરીરને જો એવું માનતા હોવ તો આ શરીર જે છે એ ભગવાનને પામવા માટેનું સાધન છે. પણ જીવ શરીરમાં કારાગૃહમાં પુરાય છે અને માયાની બેડીઓ એને લાગી જાય છે. ખોટા પૈસા આ 7-7 દિવસની કથાઓમાં બગાડવા એના કરતા ચાલો વિદેશ યાત્રા કરી આવીએ. આ માયા છે. ખોટા પૈસા લાગે છે કે કથાઓમાં પૈસા વપરાય.
આ બધું ખાલી ખાલી 7 દિવસ કરવું. પણ એ માયાથી વીંટળાયેલો જે માણસ હોય એ આ પ્રકારના શબ્દો બોલી શકે છે, પણ જે બ્રહ્મ સંબંધ જેને થયો છે, જેને ભગવાનની લગની લાગી છે, એનો આ રૂપિયો જે વપરાય છે એને પવિત્ર લાગે છે. માટે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના દુઃખોનો જે, આ ત્રણેય પ્રકારના તાપોનો જે નાશ કરે છે એવા પરમાત્મા શ્રી કૃષ્ણને આપણે સૌએ વંદન કરીએ છીએ. અને વંદન જે છે એ પરમાત્માને ખૂબ પ્રિય છે. ચંદન અને વંદન આ નંદ નંદનને વધુ પ્રિય છે. તમે ભગવાનને રોજ ચંદનની અર્ચા કરો એ લાલાને બહુ ગમે. ભગવાન શ્રી કૃષ્ણને ચંદનની અર્ચા બહુ વાલી છે. અને એને જો ચંદન ન કરી શકો તો તમે વંદન તો કરી જ શકો છો. માટે વંદન કરી અને ઘરમાં પ્રારંભ કરવો. પ્રણામ કરવાથી પ્રસન્ન થાય એ પરમાત્મા છે, અને પદાર્થથી જે પ્રસન્ન થાય એ જીવાત્મા છે. જીવને, માણસને કંઈક વસ્તુ આપો ને તો એ રાજી રાજી થઈ જાય. પરમાત્માને વસ્તુની જરૂર નથી. તમે એને પ્રસાદ ધરાવો કે ન ધરાવો એને જરૂર નથી. એવું કહેવાય છે કે પ્રસાદમાં એક તુલસી પત્ર તમે મૂકી દો તો એ પ્રસાદ દિવ્ય પ્રસાદ બની જાય છે. પણ મને એમ કોઈ કહે કે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને ત્યાં, સુલભાને ત્યાં ભાજી ખાવા માટે ગયા ત્યારે કયું તુલસી પત્ર એમના ભોજનમાં હતું? ત્યાં તો કોઈ તુલસી પત્ર નહોતું. માં યશોદા લાલાને જ્યારે ખવડાવે છે ત્યારે માં યશોદાએ કયું તુલસી પત્ર લાલાને ખાવામાં આપ્યું? ત્યાં તો કોઈ તુલસી પત્ર નથી. ગોપીઓ લાલાને માખણ ખવડાવે છે એ સમયે કયું તુલસી પત્ર માખણમાં હતું? છતાં લાલો ભાવથી ખાય છે. એનો મતલબ છે કે ભગવાનને પ્રસાદી તુલસી પત્રની જરૂર નથી. એ તો આપણે મૂકીએ છીએ ને મૂકવું પડે, પણ સૌથી પહેલું જો ભગવાન સુધી જો કોઈ પહોંચી જાય છે તો ભગવાનને આપણો કરેલો ભાવ, આપણે કરેલો પ્રેમ અને આપણે નિષ્ઠાપૂર્વક કરેલી ભક્તિ એ લાલા સુધી વહેલી પહોંચી જાય છે. અને એટલા માટે ભગવાનને જો પદાર્થથી પ્રસન્ન કરવા માંગતા હોવ તો એવું ન કરતા. તમને ભગવાને સંપત્તિ આપી છે, ધન આપ્યું છે, તો તમે એવું વિચારો કે પૈસાથી હું ભગવાનને પ્રસન્ન કરી લઈશ તો એ શક્ય નહીં બને. તમારે એના માટે નીચે ઉતરવું પડશે અને ભગવાન જેનાથી રાજી થાય છે એવું કરવું પડશે. પણ આપણે તો શું છે, અગરબત્તી પણ આપણા મનગમતી લાવીએ છીએ. આપણને જે સુગંધ ગમે એ સુગંધની, આપણને જે ભોગ ભાવે કે કાજુ કતરી બહુ ભાવે છે, લાવો આપણે ભગવાનને ધરાવી દઈએ. એ તો ક્યાં ખાવાનું છે? પછી ખાવાની તો આપણે જ છે. પણ એને જે ભાવતું હોય એ તમે ધરાવો, એ વધારે રાજી થશે. અને વંદન તમે જ્યારે પણ ભગવાનને કરો, હું અવારનવાર કહું છું, હજી પણ કહું છું કે તમે જ્યારે દર્શન કરવા માટે મંદિરમાં જાઓ છો ત્યારે તમે આંખો બંધ કરી દો છો. પણ હું તમને કહું છું કે હવે જ્યારે મંદિરમાં દર્શન કરવા માટે જાઓ, આંખો બંધ કરશો નહીં. ભગવાનના એ દિવ્ય સ્વરૂપને તમારા હૃદયમાં પધરાવો. અને આંખો બંધ ત્યારે કરો કે સ્વરૂપ તમારા હૃદયમાં સ્થાપિત થઈ જાય, પછી પાછું જતું ન રહે એના માટે આંખો બંધ કરો. આપણે તો જઈએ ધક્કા મૂકી કરીને માંડ તો પહોંચ્યા હોઈએ. બે હાથ જોડ્યા ના જોડ્યા આંખો બંધ કરીએ, પૂછીએ કે ભગવાને કેવા વાઘા પહેર્યા હતા, એ તો ખબર તો હોય નહીં. કેવા કલરના વાઘા પહેર્યા હતા ખબર હોય નહીં. માતાજીના દર્શને જઈએ, માતાજીએ કઈ સાડી પહેરી હતી, શેનું વાહન હતું, આપણને ખબર હોતી નથી. માટે ઉઘાડી આંખે, આંખો ખુલ્લી રાખી અને પરમાત્માના દર્શન કરો. અને એકલા શરીરથી નહીં, મનથી દર્શન કરો, ભાવથી દર્શન કરો. વંદન કરવાથી પાપો બળે છે. વંદન કરવાથી જીવનો પ્રભુ સાથે સંબંધ થાય છે.
અને વંદન કરવાથી અભિમાનનો ભાર હળવો થાય છે. ઘણા લોકો પગે લાગે પણ એને એમ થાય કે પગે લગાય નહીં એટલે આમ જ ઉભા રહે. અહંકાર જે હોય છે એને નમવા દેતો નથી. પણ તમે જ્યારે પણ ભગવાનને પગે લાગો છો ત્યારે તમારો અહંકાર ત્યાં તૂટી જતો હોય છે. વંદનથી નિર્ભય બનાય છે અને વંદન પ્રભુને તમે કરશો એ વધારે વહાલું છે. આપણા ગુરુ મહારાજ હોય એને જ્યારે તમે એના પગની સેવા કરો છો, ચરણોની સેવા કરો છો, ત્યારે પણ ગુરુ મહારાજ જે આપણને ભગવાન સુધી લઈ જાય છે એને પણ તમે વંદન કરો છો એ વધુ પ્રિય છે. પણ મેં તમને કહ્યું તે પ્રમાણે કે જ્યાં ત્યાં કોઈના પગ પકડશો નહીં, જ્યાં ત્યાં બધાને ગુરુ કરતા ફરશો નહીં, જ્યાં ત્યાં બધાને પગે લાગવાનું મહેરબાની કરીને બંધ કરો. બે હાથ જોડી પ્રણામ કરો એ સર્વશ્રેષ્ઠ છે. પગ જો પકડવા છે તો આપણા માતા પિતા સિવાય બીજા કોઈના નહીં. જેને આપણે આદરથી, જેને આપણે માનતા હોઈએ, જેને આપણે વધારે પડતો સ્નેહ કરતા હોઈએ, જેને આપણે આપણું સર્વસ્વ સોંપી દીધું હોય, જેના ઉપર આપણો પૂર્ણ ભરોસો હોય, એને પગે લાગવાથી જ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. બાકી દેખાદેખી પ્રમાણે કોઈને પગે લાગવું નહીં. ભગવાનને એમ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આપણે બધા જ ભગવાન શ્રી કૃષ્ણને નમીએ છીએ અને ભગવાન શ્રી કૃષ્ણને હૃદયમાં પ્રસ્થાપિત કરીએ છીએ. આજની આ પહેલા દિવસની કથા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી આવો 1-2 મિનિટ ભગવાનનું સંકીર્તન કરી અને આજની કથાને આપણે વિરામ આપીએ. હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ. અરે પ્રેમ से गाइए. હરે રામ હરે કૃષ્ણ. રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ, રામ હરે કૃષ્ણ. હરે રામ હરે કૃષ્ણ. ઓ હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ. હરે રામ હરે કૃષ્ણ. હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ. बड़े प्रेम से गाइए. હરે રામ હરે કૃષ્ણ. हरे राम हरे कृष्ण, हरे राम हरे कृष्ण, હરે રામ હરે કૃષ્ણ. जय श्री राधे. હરે રામ હરે કૃષ્ણ. हरे राम हरे कृष्ण, हरे राम हरे कृष्ण, રામ હરે કૃષ્ણ. હરે રામ હરે કૃષ્ણ. हरे राम हरे कृष्ण, હરે રામ હરે કૃષ્ણ. हरे राम हरे कृष्ण, હરે રામ હરે કૃષ્ણ. આજની કથાને આપણે વિરામ આપીએ છીએ. આવતીકાલે બરાબર 3 વાગે પાછી આ આધ્યાત્મિક યાત્રાનો આપણે પ્રારંભ કરીશું. બધા સમયસર પધારજો. અને આજે
ભગવાનને મેળવવા માટેનો તમને એક પ્રયોગ કયો છે મેં જે કે ઘેર જઈ રૂમમાં બંધ થઈ કાચની સામે આનંદ પ્રગટાવજો. આનંદ પ્રગટાવો ત્યારે ધ્યાનમાં થોડુંક એટલું લેજો, આજુબાજુ વાળા આવીને પૂછે નહીં કે આ શું થાય છે. આમ જ હસતા રહેજો. આવતીકાલે પાછા મળી અને ભગવાનના જે ગુણાનુવાદ છે એ આપણે બધા ગાઈશું. બરાબર સમયસર આવજો એટલે કથાને આપણે ન્યાય આપી શકીએ અને આવતીકાલે ફરીથી પાછું આ જે સત્ર છે એનો પ્રારંભ કરીશું. ત્યાં સુધી આપ સૌ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ. જય. કથા એક વસ્તુ એવી છે કે જેનાથી આપણા મુખ પર એક નવી ઉર્જા આવે, નવી એનર્જી આવે. તો થાકવાનું નથી, બધા થાકોને દૂર કરીએ અને ઠાકોરજીને વાલું થવાનું છે. તો એકવાર આપણે ગુરુજી માટે ખૂબ સરસ તાળીઓ વધાવી દઈએ, કારણ કે આજના કથાનો પ્રથમ દિવસ. એમ તો ગુરુજી અવારનવાર એમની કથામાં કહેતા જ હોય કે કથા છે ને પ્રારંભમાં થોડીક બહુ કઠિન લાગે, હા, પછી જેમ આગળ જશો એમ માત્ર આનંદ અને આનંદ જ છે. આવો વધારે સમય ન લેતા આપણે જે જગ્યા પર બેઠા છીએ, કીધું ને કે કથાને સફળ કરવામાં ઘણા બધાનો હાથ હોય, પણ આ જે જગ્યા નિમિત્ત માત્ર બની છે એવો આપણો જે આ હોલ છે, અહીંયાના જે મેનેજિંગ ટ્રસ્ટી છે એવા જાની સાહેબ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારે અને જાની સાહેબ એ બાપજીનું સ્વાગત કરશે. આપણે સૌ કોઈ એમને તાળીઓથી વધાવીશું અને ભલે કદાચ જે કંઈ પણ યથોચિત એની ન્યોછાવર હશે એ આપણે આપેલી જશે, પણ છતાંય કહેવાનો અર્થ કે આ જગ્યા આપણને આવી સરસ મળી કે અન્ય બીજી કોઈ જ અવાજ નથી અને માત્ર ને માત્ર ભગવાનની કથાનું નામ ભગવાનની કથા છે. તો જાની સાહેબ અહીંયા આવી ફૂલહારથી પૂજ્યપાદ ડૉક્ટર શ્રી જલ્પેશભાઈ મહેતાનું સ્વાગત કરશે. આપણે સૌ કોઈ તાળીઓ પાડીશું જેટલા અહીંયા બેઠા છીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સૌ કોઈ આપણે તાળીઓથી સાહેબને વધાવીશું. વધારે સમય ન લેતા પુનઃ આવતીકાલે પાછા બધા સમયસર પધારીશું. આવતીકાલે આપણી કથા જે છે 3 વાગે પ્રારંભ થશે. તો દરેક ભક્તોને વિનંતી છે કે સમયસર આપણે ગુરુજી આવે એની પહેલાં આપણે સૌ કોઈ આપણે પોતાનું સ્થાન લઈ લઈશું. અત્યારે મનોરથી પરિવારને વિનંતી છે કે જે પૂજામાં હતા એ ભગવાનની સાયમ આરતી માટે પધારે. તો જે કોઈ પણ યજમાનો પૂજામાં હતા એ જોશી પરિવારને વિનંતી કે આપ આરતી માટે પધારો. આવો સૌ કોઈ સાથે મળી કથાના પ્રથમ દિવસે ભગવાનની આરતી કરીશું. પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાને કામણ બહુ કીધા વાલે કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી ઓમ જય કાના
यशोदा घेरे वैकुंठ युतारी वाले वैकुंठ योतारी हो काली अमरदन की काली अमरदन की गायो ने चारी ओम जय काना काड़ा जय द्वारकाधीश हे गोवर्धन तोल्यो टचली आंगणीए वाले टचली आंगणी इंद्रनो गर्व उतार्यो इंद्रनो वयुतारो जय जय गिरिधारी ओम जय काना काड़ा गुणतनो तुझ पारे के मैं नहीं आवे बाल के में नहीं आवे होनेती वेद पुकारे नेति वेद पुकारे गुणित गुण गावे ओम जय काना काड़ा जय काना काला प्रभु नटवर नंदलाला प्रभु नटवर नंदलाला हे मोहन मुरली वाला मीठी मोरली वाड़ा राधा ना प्यारा ओम जय काना काड़ा हो कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्र हारम हो सदा वसंतम हृदयारविंदे भावं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुण्डरीकाक्ष मंगलाय नमो हरि ओ सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलिए भागवत भगवान की जय कृत्य पुष्पैः देवताम् अभिवंदनम् 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 બે હાથ વડે પછી ભગવાનની આરતી આપવાની હસ્તાભ્યામ દૈવવંદનમ 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 ગુરોઃ અભિવંદનમ તદપર્યંતમ સ્વાત્મકલ્યાણાર્થે સ્વાત્માભિવંદનમ હસ્તમ પ્રક્ષાલ્ય દરેક યજમાનોએ આરતી લઈ લેવાની હસ્તમ પ્રક્ષાલ્ય હાથની અંદર પુષ્પ પકડી રાખવાના ઓમ જજ્ઞેનાદમાયા છંદ દેવાસ્તાને ધર્માણિ પ્રથમાન્યાસન્ના તેહનાગમ મહિમાનઃ સચંદ તત્ર પૂર્ભે સાધ્યાઃ સંતિ દેવાઃ પત્રમ પુષ્પમ ફલંતો યમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરુતમ અષ્ટાભિપ્રયુતાત્મનઃ ત્યાં ભગવાનને પુષ્પ અર્પણ કરી આપવાના છે એમ ભૂર્વ સ્વ ભગવતે વાંગ્મય સ્વરૂપાય નમો નમઃ ચરણારવિંદે મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ. દરેક યજમાનને વિનંતી ભગવાનની એક પ્રદક્ષિણા કરી અને પછી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે.
अथ शान्तिपाठं पठेयुः ॐ द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि जतो यतः समीहसे ततो नो अभयं कुरु शन्नः गुरुप्रजाभ्यो भयन्नः पशुभ्यः ॐ शान्ति शान्ति शान्तिः। આવો આજે કથાના પ્રથમ દિવસને ભગવાનના શ્રી ચરણમાં સમર્પિત કરીએ એની પૂર્વે દરેક લોકોને વિનંતી છે કે જ્યારે બાપજી અહીંથી પ્રયાણ કરે, ગુરુજી અહીંથી પ્રયાણ કરે એટલે આપણે સૌ કોઈ પોતાના આસને ઊભા થઈ અને વ્યાસપીઠનું સન્માન કરીશું. તો દરેક ભક્તોને વિનંતી છે કે જ્યારે બાપજી અહીંથી પ્રયાણ કરે તો આપણે સૌ કોઈ પોતાના આસને ઊભા થઈ અને વ્યાસપીઠનું સન્માન કરીશું. તો આવો આજના કથાના પ્રથમ દિવસને ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરી અને ભગવાનનું ધ્યાન કરીએ. આજ સૌને જય સિયા રામ, કાલે વેલા આવજો. આજે સૌને જય સિયા રામ, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. હરિગુણ ગાવા હરિરસ પીવા આવે એને લાવજો. 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 તો મને 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 માન 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 મંદિરના ખૂણે ખૂણે કચરો કાઢી નાખું. એ મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. આજે આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે કાલે વહેલા આવજો. અને આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. જો હે अलबेला मजने नो वाला, जिसकी दीवानी जिसकी हर माला, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है, वो कृष्णा है. अरे जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की है बाला, वो कृष्णा है, वो कृष्णा है, वो राधा है, वो राधा है. આજે સૌને જય શ્રી રામ, કાલે વહેલા આવજો. અખંડ પ્રેમ તની જ્યોતિને કાયમ જલતી રાખજો. અખંડ પ્રેમ તણી જ્યોતિને કાયમ જલતી રાખજો. હૈયે હૈયો ખૂબ મિલાવી હરિનું નામ દીપાવજો. હૈયે હૈયો ખૂબ મિલાવી હરિનું નામ દીપાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી રામ, કાલે વહેલા આવજો. રામ 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 સીતા રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 રામ, સીતા રામ 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 રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. राजा राम राम राम, सीता राम राम राम. राम राम.
બોલીએ ભાગવત ભગવાન ભગવાન કી જય દ્વારિકાધીશ દેશ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ મહાદેવ હર